પ્રશ્ન 1. રહમ નેકીના પરમ પ્રચારક કોણ હતા? એ. ઈસુ, બી. રામ, સી. હજરત મોહમ્મદ, ડી. કૃષ્ણ. સાચો જવાબ સી. હજરત મોહમ્મદ. પ્રશ્ન 2. રામે જીવતરમાં શું વણ્યું છે? એ. ટેક, બી. નેકી, સી. વીરતા, ડી. ક્ષમા. સાચો જવાબ છે એ. ટેક. પ્રશ્ન 3. કવિ કયા ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપે એમ ઈચ્છે છે? એ. હિન્દુ, બી. ઝરથોસ્ત્રી, સી. ઇસ્લામ, ડી. બૌદ્ધ. સાચો જવાબ છે બી. ઝરથોસ્ત્રી. પ્રશ્ન 4. સઘળા કાર્યો કર્યા છતાંય કોણ હંમેશા નિર્લેપી રહ્યું છે? એ. ભગવાન શ્રી રામ, બી. ભગવાન મહાવીર, સી. ભગવાન બુદ્ધ, ડી. ભગવાન શ્રી કૃષ્ણ. સાચો જવાબ છે ડી. ભગવાન શ્રી કૃષ્ણ. પ્રશ્ન 5. ભગવાન બુદ્ધે જનસેવાના પાઠ કઈ રીતે ભણાવ્યા? એ. પ્રવચન આપીને, બી. પૂજા શીખવાડીને, સી. મધ્યમ માર્ગ બતાવીને, ડી. ભક્તિનો માર્ગ બતાવીને. સાચો જવાબ છે સી. મધ્યમ માર્ગ બતાવીને. પ્રશ્ન 6. કવિ કૃષ્ણને કેવા કહે છે? એ. યોગી, બી. ભોગી, સી. નિરોગી, ડી. રોગી. સાચો જવાબ છે એ. યોગી. પ્રશ્ન 7. કવિએ કોને પ્રેમરૂપ કહ્યા છે? એ. રામને, બી. ઈસુને, સી. કૃષ્ણને, ડી. બુદ્ધને. સાચો જવાબ છે બી. ઈસુને. પ્રશ્ન 8. કોણે સૌને પોતાના સમ માન્યા હતા? એ. ઈસુએ, બી. બુદ્ધે, સી. હજરત મોહમ્મદે, ડી. ભગવાન મહાવીરે. સાચો જવાબ છે ડી. ભગવાન મહાવીરે. પ્રશ્ન 9. ક્ષમા સિંધુ કોણ છે જેને કવિ વંદન કરે છે? એ. ઈસુ, બી. કૃષ્ણ, સી. રામ, ડી. બુદ્ધ. સાચો જવાબ છે એ. ઈસુ. પ્રશ્ન 10. કવિ રામને કેવા રહેવાનું કહે છે? એ. વીર, બી. ધર્મરૂપ, સી. ન્યાયનીતિરૂપ, ડી. પ્રજાવત્સલ. સાચો જવાબ છે સી. ન્યાયનીતિરૂપ. પ્રશ્ન 11. સરકારે ડોક્ટરની નિમણૂક કયા ગામમાં કરી હતી? એ. વિજાપુર, બી. ગંગાપુર, સી. મોતીપુર, ડી. ભીમપુર. સાચો જવાબ છે બી. ગંગાપુર. પ્રશ્ન 12. સ્ટેશનથી ગંગાપુર ગામ જવા આવવા માટે શેનો ઉપયોગ કરવો પડતો? એ. ઘોડાનો, બી. મોટરગાડીનો, સી. સાયકલનો, ડી. બળદગાડીનો. સાચો જવાબ છે એ. ઘોડાનો. પ્રશ્ન 13. ડોક્ટર ગંગાપુર ગામની સરખામણી શેની સાથે કરે છે? એ. મુંબઈ, બી. કાશ્મીર, સી. સ્વર્ગ, ડી. આંદામાન. સાચો જવાબ છે
ડી આંદામાન. પ્રશ્ન 14. ગંગાપુર ગામમાં કઈ બીમારી ફેલાઈ? એ મરકી, બી કોલેરા, સી મેલેરિયા, ડી પ્લેગ. સાચો જવાબ છે સી મેલેરિયા. પ્રશ્ન 15. ડૉક્ટરની દવા અને ઇન્જેક્શન માટે પૈસાની માંગણી સાંભળી લોકોએ શું કહ્યું? એ લોકો એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા, બી લોકોએ ડૉક્ટરને માર માર્યો, સી લોકો ડૉક્ટર પર ગુસ્સે થઈ ગયા, ડી લોકોએ છૂટા હાથે દાન કર્યું. સાચો જવાબ છે એ લોકો એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા. પ્રશ્ન 16. દવાખાનું શરૂ થયા બાદ ડૉક્ટરે શેની માગણી કરી? એ સફાઈ કરવાવાળાની, બી કમ્પાઉન્ડરની, સી નોકરની, ડી ચપરાસીની. સાચો જવાબ છે બી કમ્પાઉન્ડરની. પ્રશ્ન 17. ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા જીવ હતા? એ 7, બી 2, સી 5, ડી 3. સાચો જવાબ છે ડી 3. પ્રશ્ન 18. શેઠાણી શેઠને ઘણીવાર શું કરવાનું કહેતા? એ કંઈક નામના કરવાનું, બી નવા કપડાં અપાવવાનું, સી પૈસા બચાવવાનું, ડી ફરવા લઈ જવાનું. સાચો જવાબ છે એ કંઈક નામના કરવાનું. પ્રશ્ન 19. અંતે ડૉક્ટરને ભીખા શેઠ કેવા દેખાયા? એ લાલચુ, બી કંજૂસ, સી દાનેશ્વરી, ડી ખંધા. સાચો જવાબ છે સી દાનેશ્વરી. પ્રશ્ન 20. બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ ડૉક્ટરને દાનવીરની સાથે સાથે કેવા લાગ્યા? એ લાલચુ, બી જીવનની સૂઝવાળા વિચારક, સી કંજૂસ, ડી ઘમંડી. સાચો જવાબ છે બી જીવનની સૂઝવાળા વિચારક. પ્રશ્ન 21. પાયરી શબ્દનો અર્થ આપો. એ યાત્રા, બી ઉપાધિ, સી પદવી, ડી ચોકી. સાચો જવાબ છે સી પદવી. પ્રશ્ન 22. બોધો શબ્દનો અર્થ આપો. એ ઢીલો, બી નબળો, સી નાજુક, ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને. પ્રશ્ન 23. પંકાયેલું શબ્દનો અર્થ આપો. એ જાણીતું, બી લાચાર, સી રઝળતું, ડી ધીરધાર. સાચો જવાબ છે એ જાણીતું. પ્રશ્ન 24. નિર્લેપી શબ્દનો અર્થ આપો. એ અનાસક્ત, બી આસક્ત, સી લોપાયા વિનાનું, ડી એ અને સી બંને. સાચો જવાબ છે ડી એ અને સી બંને. પ્રશ્ન 25. સહિષ્ણુતા શબ્દનો અર્થ આપો. એ સત્યવાદી, બી લાચારી, સી સહનશીલતા, ડી ભાવનાશીલ. સાચો જવાબ છે સી સહનશીલતા.